હાલ જે છે સુરતના શહેરના સમગ્ર વિસ્તારો જે છે જળબંબાકાર થઈ ગયા હતા। સુરતના સ્લમ વિસ્તારથી લઈને પોસ્ટ વિસ્તાર સુધી તમામ જે વિસ્તારો છે એ જળબંબાકાર થઈ ગયા હતા। તો સુરતમાં હજી આજે ત્રીજો દિવસ છે ત્યારે પણ ક્યાંક હજી પૂરના પાણી ઓસર્યા નથી અને સુરતની મહત્વની વાત છે કે જેટલી પણ ખાડીઓ છે ખાડીઓ પણ ઉભરાઈ ગઈ છે, જેના કારણે ખાડીની આસપાસના જે વિસ્તારો છે ત્યાં આજે પણ પાણી ભરાઈ રહેવાની સમસ્યા સામે આવેલી છે। સુરતનો આજે તુફાલ વિસ્તાર આવેલો છે। તુફાલ વિસ્તારનો જે ઓમનગર વિસ્તાર છે, સુરતમાં 48 કલાકના વરસાદમાં સુરત નદી બની। સુરતના અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થયા। સુરત મનપાના સ્માર્ટ સિટીના દાવા પોકળ નીકળ્યા। સુરતની ઊંચી ઇમારતોની આસપાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાયું। સુરતમાં ખાડીપુર રોકવા કરોડોનું બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજીવાળી મશીનરી ફેલ થઈ। ચોમાસાની શરૂઆતમાં જ સુરતના સચિનથી લઈ અમરોલી સુધીના તમામ વિસ્તારો જળબંબાકાર થયા। જ્યાં અગાઉ ક્યારેય પાણી ના આવ્યું હોય તેવા વિસ્તારો પણ પાણી થયા। સુરતમાં પ્રથમ વરસાદે જ પાલિકાના શાસકોના પાયાવિહોણા દાવાઓ ધોઈ નાખ્યા। સુરતના અમરોલી વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા। બતાર આઝાદનગર ખાતે ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે લોકોએ કેડસમા પાણીમાંથી પસાર થવાની નોબત આવી। દુંભાલ ઓમનગર ખાતે ખાડીપુરના પાણી સોસાયટીઓમાં ફરી વળતા લોકો પરેશાન થયા। દર વર્ષે ખાડીપુરની સમસ્યા સામે મોટા દાવા પણ નિરાકરણ ઝીરો। સુરતમાં પૂરનો ભાર સુરત પોલીસના ખભે આવ્યો। સુરતમાં ઠેર ઠેર પોલીસની સરાહનીય કામગીરી। પોલીસ લોકો માટે દેવદૂત બની। ફાયર વિભાગ, NDRF અને SDRF દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી। સુરત પોલીસ પ્રથમ દિવસથી લોકોની ખડે પગે મદદે છે। ક્યાંક બીમાર લોકોને તો ક્યાંક ગર્ભવતી મહિલાઓને પોલીસે રેસ્ક્યુ કર્યા। સ્લમ વિસ્તારથી લઈ પોસ્ટ વિસ્તાર જળમગ્ન થયા। પૂરના કારણે નાગરિકોને થયેલ નુકસાનનું જવાબદાર કોણ તેવા લોકોના પ્રશ્નો। લોકોમાં તંત્ર સામે ભારે રોષ। કરોડોના સ્માર્ટ પ્રોજેક્ટ પરંતુ ग्राउंड लेवल जीरो। का नाम? जी मेरा नाम अंकित शेख है। ये कौन सा एरिया है? जी ये ओमनगर एरिया है। धुम्मान टेनामेंट के पीछे जो ओमनगर एरिया बोलते हैं वो है। हर साल इसी तरह से पानी भरा जाता है। आपने यहाँ के जो कॉरपोरेशन के अधिकारी है उनसे इस बारे में कुछ बात की? जी मैंने लिम्बाज जोन के जोनल कामिनी मैडम से लेकर नीचे स्तर के पूरे अधिकारियों से बात की, जिसकी रिकॉर्डिंग मेरे मोबाइल में है। उन लोगों के द्वारा मुझे ऐसा रिप्लाई मिला कि हम खुद फंसे हुए हैं लिम्बाज जोन के अंदर। जो अधिकारी खुद फंसे हुए तो लोगों की क्या सहायता करेंगे और लोगों की क्या हेल्प करेंगे। तो मेरा सूरत महानगर पालिका के कमिश्नर श्री को सिर्फ इतना कहना है कि जब लिम्बाज जोन के सभी अधिकारी ऐसे फंसे हुए होंगे तो लिम्बाज विस्तार तो बहुत बड़ा है, तो उनको कब मदद मिलेगी, कब उनको रेस्क्यू किया जाएगा, कब उन तक की सहायता पहुंचेगी। तो मैं सिर्फ ये चैनल के माध्यम से कमिश्नर श्री को इतना कहूँगी कि अगर से प्री मानसून की कामगिरी है तो 2-3 टीमें ऐसी तैयार करें कि एक टीम फंसे तो दूसरी टीम एक्टिव रहे। આ કયો વિસ્તાર છે અને કેટલા પાણી ભરાયેલા છે? આ ઓમનગર વિસ્તાર છે, લીંબાદ વિસ્તારની અંદરમાં આવતું। કેટલા પાણી ભરાયેલા છે? અહીંયા લગભગમાં 5 થી 5.5 6 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। કેટલા વર્ષથી અહીં આ રીતે જ પરિસ્થિતિ હોય છે? આ દર વર્ષનું આવું થઈ ગયું છે। દર વર્ષે આ પાણી ભરાય છે અહીંયા। આવા લીંબાદ વિસ્તાર ટોટલ પાણીમાં જ ભરાયેલા હોય છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ કામગીરી છે દર વર્ષના હિસાબે એ લોકોને જે કામગીરી કરવું જોઈએ વરસાદના પહેલાં જે કામગીરી છે એ લોકોને એ નથી કરતા એ લોકો। દર વર્ષે અહીં આ જ સમસ્યા હોય છે, તો આ બાબતે SMC ને જાણ કરવામાં આવેલી હતી, શું કહે છે એ લોકો? SMC દ્વારા કોઈ જાણ કરવામાં આવતું નથી અને જાણ કરવામાં આવે તો એ પબ્લિક સુધી પહોંચતું નથી। એ જે સુવિધા કરવું જોઈએ SMCને એ SMC કરતી નથી। અને પાણી ભરાયા ગયા પછી હજી સુધી ઘણા બધા લોકોએ હજી પાણીમાં અટકાયેલા છે। એ રેસ્ક્યુ કરવા માટે અમે લોકો તો મહેનત કરી રહ્યા છે, છતાં પણ SMC તરફથી કોઈ સહયોગ મળતો નથી। જી, જે પ્રકારે SMC દ્વારા સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે, આ જે પાણી ભરાયેલા છે શું કહી શકાય? આ સ્માર્ટ સિટી છે? આને સ્માર્ટ સિટી તો નહીં કહેવાય। સ્માર્ટ સિટીની જે ફેસિલિટી હોય, જે સર્વિસ હોય આવી રીતે ના હોય। આ ગટરના પાણીઓ બધા ભરાયેલા હોય, આ બધા આને કોઈ સ્માર્ટ સિટી ના કહેવાય। મારું નામ વંદનાબેન છે। હું ગણેશપુરામાં રહું છું, જવાહરનગરમાં। કાલે 1 વાગ્યાના પાણી ઘૂસી ગયેલા હતા। પેલા તો વરસાદ બહુ જ પાણી આવ્યું, વરસાદનું પાણી ઘૂસ્યું, પછી ગટર લાઈનના લીધે ગટરનું પાણી ઘરમાં,
ગંદુ પાણી આવ્યું. અડધા ઘર ડૂબી ગયેલા હતા, સોફા ડૂબી ગયા, અનાજ પાણી ડૂબી ગયું, નુકસાન થયું છે અમારું. તંત્રને શું કહેવાનું વળી, બધું પતી જાય પછી તંત્ર બધું કેવા આવે ને કરવા આવે, શું કરવાના છે? પાણી પહેલા તો વરસાદ નું આવ્યું, પણ ગટર લાઈન ના લીધે જ વધારે પાણી આવ્યું. ગટર લાઈન અંદરથી આગળથી જામ કરી દીધી હશે, એટલે એમાં અડધા એમાં જ ગટર લાઈન નું પાણી ઘૂસ્યું હતું. કેટલું નુકસાન છે અંદાજે? નુકસાન તો ઘણું બધું છે. હવે એમાં શું કહેવાનું એમને? શું માંગણી છે તંત્ર? જે તંત્ર પર જે સહાય આપે તે ખરું. વળી એમ તો કહીએ કે છે, કશું આપવાના તો છે નથી, પણ આ વળી કહીએ છે. વળી નામ ને પરિચય. કલ્પેશ બારોટ, આમ આદમી પાર્ટી, સુરત. હાલ અમે અમરોલી ખાતે જલમનગર સોસાયટીમાં ઉભા છે અને છેલ્લા 2 દિવસથી જે રીતનો વરસાદ આ શહેરમાં વરસી રહ્યો ત્યારે સુરત સહિત સમગ્ર અમરોલી વિસ્તાર પાણીમાં જળબંબાકાર હતું. અને હું એમ કહીશ કે આ માનવ સર્જિત નહીં પરંતુ ભાજપ સર્જિત પૂરનું નિર્માણ આ વિસ્તારમાં થયું છે. એક બાજુ હવામાન વિભાગની આગાહી હોય છે કે ભાઈ વરસાદની સંભાવના છે, બીજી બાજુ અંબાલાલ આગાહી કરે છે કે ભાઈ 24 થી 48 કલાક વરસાદની આગાહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારના સ્થાનિક લોકોને અન્ય વિસ્તારમાં ખસેડવાના બદલે માત્ર ફોટો સેશનમાં કાગળ પર રોડ બતાવે છે અને દર વખતે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્યો છે. એને કારણે સમગ્ર સુરત સહિત અમરોલીમાં જલમનગર હાઉસિંગ પાણીમાં ડૂબી ગયું છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર પાસે માંગણી કરી છે કે જે નીચાણવાળો વિસ્તાર હોય, પછી અમરોલી હોય, ભેસ્તાન હોય, પાંડેસરા હોય, વરાછા હોય, કાપોદ્રા કે પુરા બીજા વિસ્તાર હોય, જ્યાં પણ પાણી ભરાયું હોય ત્યાંનો તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવી જોઈએ એવી અમારી માંગણી કરવામાં આવી છે. આ જે ચોમાસાની શરૂઆતમાં જળબંબાકાર થયું હતું,